જામનગર જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન એટલે કે DHEW યોજના કાર્યરત છે। આ યોજના અંતર્ગત શાળામાં ન જતી અથવા અધવચ્ચે અભ્યાસ છોડી દેતી દીકરીઓ અને તેમના વાલીઓ સાથે વહીવટી તંત્ર દ્વારા મહિલા અને બાળ અધિકારી કચેરી મારફતે વાલી અને દીકરીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને આવી દીકરીઓને ફરીથી અભ્યાસ માટે પ્રેરણા આપવામાં આવે છે। આ પ્રકારની 3 દીકરીઓને આઈડેન્ટિફાઈ કરીને વહીવટી તંત્ર દ્વારા જામનગરની જુદી જુદી શાળાઓમાં ફરીથી અભ્યાસમાં જોડવામાં આવી છે। આ ત્રણેય દીકરીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી છે અને તેના પ્રથમ વર્ષનો અભ્યાસનો ખર્ચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉઠાવવામાં આવશે એવી જાહેરાત કલેક્ટર કેતન ઠક્કર દ્વારા કરવામાં આવેલી છે। આ સમગ્ર વિષય અંગે કલેક્ટરે આપેલી વિગતો પ્રસ્તુત છે। આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી। 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે। મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે। વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ। આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર। ગુજરાત સરકાર દ્વારા આજથી નારી વંદના સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે। તેના ભાગરૂપે આજે બેટી બચાવો બેટી પઢાઓ દિવસ છે। આ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે। જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાંથી અને શહેરમાંથી 3 એવી બાળકીઓને અમે આઈડેન્ટિફાઈ કરી કે જેણે પોતાના કૌટુંબિક કારણોસર અને દીકરી હોવાના કારણે એમના માતા પિતાએ એમને ચાલુ અભ્યાસ પડતો મુકાવ્યો હતો। જામનગર જિલ્લાના વહીવટી તંત્ર અને મહિલા અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા આ દીકરીઓને શોધવામાં આવી, એમના માતા પિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને આ દીકરીઓને આજે પુનઃ સ્કૂલમાં પ્રવેશ અપાવી અને એમને શાળાની કીટ આપવામાં આવી છે અને આનો પ્રથમ વર્ષનો ખર્ચ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે એવી જાહેરાત પણ કરવામાં આવી છે। તો આજરોજ આ પ્રમાણે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી છે।